મોકલાનો મકાઈ લઈએ હા હા મકાઈ મેં તમને 10 વાગે બાફીને ખવડાવ્યું. 8 દી બીજા તો એમ જ થાય ને ચેલેન્જ પડી રહી. हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। कैसे हैं सब लोग? तो अभी सुबह आज थोड़ी लेट हो गई है क्योंकि मॉर्निंग में आज लेट हो चुका है क्योंकि सुबह सुबह थोड़ा काम था। अभी सब काम हो गया है सुबह का और अभी दोपहर का खाना बनाना है अभी। और कल जो कमेंट आई है ने पेट में दुखावणું हसी हसी ने पेट में दुखावणું બધું કઢીની કમેન્ટ બહુ આવી કરીને એટલે મોકલાઈ દે. ઈ પાર્સલ ખાતું હોય તો કઢીનું પાર્સલ એ કઢીએ તો બહુ કરી કઢી હસી હસીને તો પેટમાં દુખાઈ દીધી. બધાની કમેન્ટ બહુ સરસ કઢી બનાવી. સરસ કઢી બનાવી. રિયલી માં ટેસ્ટ भी बहुत મસ્ત था. સારી હતી કઢી. હા, તો આપણે છે ને પપ્પા પાસે ઓલું શાક બનાવવાનું છે, દૂધીનું શાક બનાવવાનું છે. એક દિન કઈ દૂધીનું શાક કરો બાપ દીકરો બે. હા, એટલે દૂધીનું શાક. અત્યારે મસ્ત તેલનું કામ શરૂ થઈ ગયું છે અને શેમ્પૂનું પણ કામ શરૂ થઈ ગયું છે. એક્ઝિબિશન માટે स्टॉक अभी रेडी हो रहा है और अभी आरोही फ्रेश हो गई, रूही अभी ट्यूशन गई है. तो आज बनावानी છે અડદની દાળ અને બાજરાના રોટલા. तो बहुत टाइम से मन हो रहा था नहीं मम्मी? કેટલા દિવસથી અડદની દાળ ખાવી. हाँ, तो आज दाल खावानी છે ને રોટલા ખાવાના છે. तो चलो अभी मस्त धूप आ गई है. अभी धूप भी थोड़ी आकरी है, अभी थोड़ी सुबह सुबह की धूप अच्छी होती है 8 बजे की. तो अभी वैसे भी 10:30 बजे है. तो चलो अभी किचन में जाएंगे और बताएंगे क्या क्या करते हैं सब. चलो, सुबह के 10:30 बजे है और मैं और मम्मी किचन में आ गए हैं क्योंकि पापा के लिए स्पेशली मिर्चा बनाना है क्योंकि उसको तीखा पसंद नहीं है. तो इसके लिए एकदम नॉर्मल बनाने वाले हैं आज मिर्चा. तो स्पेशल मम्मी उसके लिए मिर्चा बना रहे हैं, राय और मेथी का कुरिया का. चलो कटिंग हो रहा है. અરે એકવાર બતાવ્યું તો નહીં મમ્મી બધાને? હા, બતાવ્યું તો. કઈ પણ જો મરચાં કેવા હારા રહે છે. કેટલા દિવસ કાઈ નથી એવા ને એવા છે અત્યારે. આમાં 1 મહિનો 2 મહિના પડ્યા રહે ને તો આમાં વાસ નો આવે. અને ઓલામાં છે ને સ્મેલ બેસી જાય. ટેસ્ટ એમ ઓલા કરતા ટેસ્ટ આનો વધારે સરસ આવે છે. આમાં વરિયાળી ના બધું નાખીએ ને મજા આવે. મસાલો હોય ને મરીનો બધો બહુ. ઓલામાં આખું ડબ નાખો પણ આમાં તમે મિક્સર માં કે ખાંડી પીસીને નાખો આપણે નાખીએ છીએ એટલે ટેસ્ટ વધારે સરસ આવે. વરિયાળી ખંડાઈ જાય, તીખા ખંડાઈ જાય, કુરિયા ખંડાઈ જાય અને ઓલું છે તો આખા રે. આ બહુ મજા આવે ખાવી માગી છે. હા, રીંગણની રેસીપી તો એ કાલે આપણે કાલે આવી હતી ની કમેન્ટ. હા, કાલે આવી હતી ભરવા. બેન તમે બનાવો છો ને ભરવા રીંગણા તો એની રેસીપી બતાવો. હા, ઈ આવી હતી કાલે આપણે બનાવશું. હા, એવું કરીશું. એટલે બનાવું તાર પપ્પાને એકલા ને એકલા ઘણવાને એટલે બહુ થઈ ગયા. હા, तो इसमें जाएगा नींबू और हल्दी, મીઠું. हाँ मीठू भी डालना है. आधे घंटे उसको सुखाना है ना मम्मी? હા, આમાં 15 મિનિટ આમાં પડ્યા રહે મીઠામાં ને હળદરમાં. પછી 15 મિનિટ સુકાવા દેવાના એટલે પાણી જરાય નો રહે. હા, તો નો બગડે. મરચું પાણી રહે ને તો બગડે. હા, તો એકદમ બગડે. સુકાઈ જાય એટલે મરચા બગડે નહીં. એટલે જા એક લીંબુ નીસવી નાખ્યું હા, નીકળી જાય પાણીમાં. આ છોકરી છે ને બહુ એટલે બહુ શેતાની થઈ ગઈ છે. ખાવું જોઈએ, કિચન માં આવે એટલે ખાવું જોઈએ. મરચું ખાવું છે. આજે તને ભાવે છે અડદની દાળ ને રોટલા? તારી માટે રોટલી છે. અડદની દાળ બહુ હા, એ તો બહુ ભાવે છે. તને ભાવે છે ને દાળ? અડદની દાળ તને ભાવે છે? નથી ભાવતી? તો તને શું બહુ ભાવે? શીરો છીલો શીરો. હું તને શીરો કરી દઈશ હો. શીરો તો બહુ ભાવે. તાર ખાવું છે? નહીં નહીં ને? રૂહીને તો બધું ભાવે ને રૂહી? હું તો અડદની દાળ ગુડ ગર્લ થઈ ગઈ છે ને? હા બેટા. સાબુદાણા સાબુદાણા ખીચડી. સાબુદાણા ખાવે છે? મોઢું કેવું કરે છે? હું આવું તાર નિશાળે? ના મમ્મી મમ્મી નહીં આવે. દાદા चलो अभी मजा आ रहा है बच्चे को, है? तो अभी खाना पीना बनाएंगे. उसके बाद आज दोपहर में तो पापड़ भी बनाना है. खिच्चा पापड़ बहुत मस्त बना. अभी तो बनाया ना, बहुत अच्छा बना है. तो अभी दूसरी बार भी बना रहे हैं. तो चलो दिखाएंगे. उसके बाद जाएंगी थोड़ी सी हींग और उसके बाद जाएगा पत्ते और अदरक और मिर्च. बहुत मस्त स्मेल आ रही है अभी. तो अभी दाल भी यहाँ पे रेडी हो गई है. अभी उबालना बाकी है अभी. तो पहले उगार जाएंगे, उसके बाद उबालेंगे. तो देख सकते हैं आप मस्त ग्रेवी हो चुकी है. तो अभी जाएंगी. हेलो फ्रेंड्स, बज गए अभी 5:15 के करीब. माँ बेटी ने मस्त पापड़ बना लिया है और अभी यहाँ पर क्या मेथी है, घर की नहीं है, स्पेशल मेथी बाहर से लेके आए. घर में छोटी मेथी ना भज्जा के करो
બપોર ખાઈ લીધા જ. આજ ભાજી કરવાની જ ખાલી? હા. અરે વાહ, સરસ સરસ. પેટમાં નથી ગડબડ થઈ જતી હોય. અરે, ઢોકળા ખાધા છે એક દી હા, ધરાય રહ્યા કોણે? હમણાં નો કર્યા મકાઈ નો ને હુકાઈ નો કે એવું છે? હે? હમણાં ઢોકળા નું મકાઈ લઈ આવ્યા હા 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 ઢોકળા ખાધા 3 દી તો ખાવું ન પડે હા, લે મમ્મી. લેવા દાઢે તાર પપ્પા તો એ ભલે દાઢે. એ મકાઈ મેં તમને 10 વાગે બાફીને ખવડાવી. અને ઈ તો પપ્પા પેસાઈ ગયેલી હતી દાણા તો બધું. ભાઈ 8 દી ભાઈ હતા એમ જ થાય ને થેલીમાં પડી રહી. આમ જો પેટમાં પસી જાય બેસાઈ ગયેલી ખવડાવી. બીજું કે હું મકાઈ લઈ આવ્યો નહીં શું કરવા મને કે ઢોકળા કરવાના ઢોકળા કરીને 15 દી થઈ ગયા કે વધારે દે ના ના ચાવી ઓછી પડે ને કા મમ્મી ઓછી ચાવી પડે. ઓછી ઊંચાવી પડે, વધુ ચાવી પડે એવું. બફાઈ જાય ને વધારે જલ્દી બફાઈ જાય. મીઠી તમારે લાગે, ગેસ ન બળે, તમારે પૈસા ન દેવા પડે, ગેસ ન બળે. મીઠી લાગે. મીઠી લાગે. મેં તો વાટ જોઉં છું આવે કા હા. બધું લે આટલે હમણાં લઈ જાવ બધું પડી હતું. અમને જાણ છે ને આપણે 11 હતી. હા તે એટલે તેથી ઢોકળા ન કર્યા. હમ. હવે તમે ઢોકળા આવડતા હોય તમારી માથે નાખી દો. ઢોકળા મારા પપ્પા કરશે એમ? હા? આમાં ખીચડીમાં લોકો દાંત કાઢી કાઢીને ગોટા વળી ગયા. કઢી કઢીમાં, હા, તારે કઢીમાં. બધું તૈયાર કરી દેવાનું, સુધાર અમે પલાળી દેવું. બાકી બધું દેવું, તારે થાળીને એને કરી દેવાનું, તો ઈ મૂકવું. ફૂલવા જોઈએ બાકી પેલા વિના નો આવે. ભૂલે જ ને. ઈનો નાખો ને ઓલું શું કહેવાય ઈનો ઈનો નાખજો તમારે આમ ભાઈ હમે એનો ફળિયા બહાર આવી જાય ખાધું નથી ને જાયું નથી. પેટમાં ગેસ છૂટો જો ફળિયા બહાર આવ્યા છે એટલે સીધા દવાખાને સીધા દવાખાને વયા જાય. એનો વધારે નાખો એટલે તમારે તરત આથો આવી જાય ગેસ જ ન થાય. ગેસ જ ન થાય, આપણે ઈનો પીવો ન ગેસ નો પ્રોબ્લેમ જ હોય છે. ઈનો પીવો ન પડે નાખવાનું. હમાય નાખવો પડે तो मजा आ गया था भाई. मेरे पापा ने कढ़ी बनाई ना, तब आप सब लोगों ने बहुत ही एंजॉय किया. अभी ये नया गोटा वाला प्रोग्राम बना रहे हैं. એ કે કઢીને ડબરો બતાવો પણ ડબરો. કઢીને ડબરો બતાવે હા. ગોળનો ડબ્બો ना के नहीं. નાખે નહીં આપણે કે કઢી તીખી કેમ ગાડે થાય ખાલી. તીખી કેમ થાય हाँ, પેલા ઘી વાળા જેમ હા. ઈ કે અમારે એક બોટલ ઘી આખું વરા હાલ્યો કેમ ઉપર ફેરવી દો. ફેરવી નહીં તળિયું જ ન તોડવી તમને પૂરે તમારી બહુ સરસ આવી ત્યાં છે કમેન્ટ કે કાકા દાદે કઢી બહુ મસ્ત બનાવી કઢી હતી. બહુ સારી આવડે છે. હા તો પછી એ તો એ પેટમાં દુખાઈ દીધું એટલા હસી હસીને એ હા પેટમાં દુખી ગયું. બચ્ચે શું છે કોબી શાકમાં ધ્યાન રાખવું પડે હા જો હા કોબી શાક અઠવાડિયે દડે ફ્રીજમાં પડ્યો રહ્યો હા પછી સીટીઓ તૂટી જાય તો કોબી શાક ચડાય કોઈ ન બોલે. એ તો થાકી જાય કુકર થાકી ઈ જાય કેવી હજળ થઈ જતી છે. ફ્રીજમાં ડઠડ થઈ બાકી ગયું. કઢી ખાધી બહુ હો ખાલી કરી નાખી. રોટલી બધી પૂરી. આ બધાની કમેન્ટ હતી કે કઢીનું શું કર્યું પછી ખાલી પણ કઢી ખાલી જ થઈ ગઈ. ખરેખર રીત છે ને પૂછો મમ્મી. એટલે ખાલી ઉપાય કરીને નથી હમાય. કીધું કે આમાં કઢી છે મારા ભાત પર રાખ્યા પછી બપોરના કઢી કર્યા, વચ્ચે ભાત વચ્ચે. વધી જ નહીં, કાંઈ વધી જ નહીં. મારે તો? ખાવી હતી વધી જ નહીં કઢી. એમ જોઈએ તમે બધા કહેતા હતા આમ થાય નહીં પપ્પા? હા હારી થાય ને એમાં તો? બને. મસ્ત. હવે દૂધીનું શાક કેદી કરવાનું છે? કાલ કે પરમ? દૂધી શાક તો હાલતા જાય ને બને હા તો હાલતા શાક બનાવતા જ. હાલતા છે બનતું છે. બે બે ભલે ચડતો જાય. એમાં હું કે અઘરું નથી ને પપ્પા? દૂધી ચાલુ લઈ જ છે. દૂધી. હા હેલું છે. પેલું છે ને? હા. તો? નાખજો. આમાં ને દૂધી શાકમાં પાણી સળીએ તો ન હાલે એમાં નો હાલે એમાં તેલ થોડુંક જોઈએ. એમાં તેલ નાખો હા એમાં કારણ કે પાણીનો ભાગ already હોય જ એમાં. હા ન હાલે. એટલે દૂધીમાં શાકમાં થોડું પાણી ન હાલે થોડું હા પાણી મેકે ચમચી જેટલું પાણી. એ મૂકે પાણી. એટલે દૂધી શાકમાં પાણી ન નાખે હા. સ્વાદ હોય હવે. પાણી છૂટું હા, જાય બેટા. દૂધીમાંથી. એ બાની આમ જીબડી કાઢે. બાને બેન જીબડીનો વ્યવહાર છે. હામાં બે નખરા કર્યા કરે નકરા બે. કર્યા કરે છે. જાન પડે એવું છે. છોકરાને હારે છોકરું થઈ જાય તો તો જ છોકરું. મજા આવે. હા, તો જ રમે. દર્શક અમારે એમ જ કહે છે. મારી જેમ ન વધે ધબા ધબી. અને છોકરાને હારે છોકરું થાય તો છોકરું ખાય, નકર ખાય નહીં. હા, ના. ત્યાં જે મારો ગાંડા કાઢવા પડે. હે વાહ વાહ ફરવું પડે. મેગી વાગે છે तो ऐसा है भाई मजा क्या पापड़ हो गया अभी चलो पापड़ पे पापड़ दिखा देते हैं सब पापड़ दिखा दो चलो चलो यहाँ पर पापड़ बहुत ही मस्त इस बार बनाया है और इस बार इसके अंदर कुछ ग्रीन ग्रीन कुछ अंदर डाला है धनिया डाला है तो कुछ अलग ही पापड़ बना है तो बहुत ही बढ़िया क्या बात है જોરદાર પાપડ બહુ જોઈએ ફટાફટ હવે મારે એક કાલે તમને ખબર ન હોય ને મેં એક હું પાપડ તોડીને ખાઈ જાઉં પાછો હે? હા આપણે ખાધું તો કે નહીં કાલ અડધો મેં જોયો તો ઈ તમે ખાધું તો ને અડધો હા એ તો અડધો આજે પછી કયો ખાઈ પાપડ ગઈ. તોડું એમ
આજે તૂટલો હોય એકાદો હા એકાદો તોડો તો મારે શું બધાય સારા છે બધા હારા છે આજે કે ફાટલ નથી જીવ નહીં ચાલતો આજે જીવ નથી ચાલતો ને પણ એ ખાવો છે એનું શું કરશું ખીચું પડ્યું છે ખીચું ખાવું હોય તો ખીચું ક્યાં છે એ રસોડામાં એ ગરમ થઈ જાય ને તો પાછું ગરમ ની ટાઢું જ મસ્ત લાગે. હા તો ઈ ખાઈ મમ્મી આનંદ ખાવ તેલમાં બોળીને છે મજા આવી ખાવાની વધારે મજા આવશે ખાવાની. હા તો હેર રોલ બતાવ્યું ઉકળી ગયું હા એ જો ઉકળી કાલે લોકોએ જે કમેન્ટ કરી છે કિંજલ બધાને આપણે જે આપ્યું ને ब्लैंकेट यहाँ पर हमारा हेयर ऑयल मस्त उबल चुका है और सारी जड़ी बूटियां इसके अंदर एक में खो गई है माँ बेटी भी हाजिर हो चुके हैं और कल यहाँ उबलेगा अभी रोज तेल बनाना पड़ेगा हाँ अभी हर बॉम्बे में बड़ा एग्जीबिशन है तो उसके लिए भी करना पड़ेगा તેલ પૂરું થાય એટલે શેમ્પુ વાળો जो वहाँ पे हाँ। 4 दिन का एग्जीबिशन है बॉम्बे में. वहाँ पे 4 दिन है इसलिए और શેમ્પુ ને ઈ તૈયાર કરવાની છે. हाँ इसलिए બધું ત્યાં અમરેલી બધું પૂરું થઈ ગયું અહીંયા બધું પૂરું થઈ વચ્ચે હમણાં સુરતનું એક્ઝિબિશન એ કેન્સલ કર્યું વિશાલને થોડો હાથની તકલીફ હતી હાથની તકલીફ હતી ને એટલે કેન્સલ ગયું. ત્યાં કર્યું રાખવાનું હતું ને પણ મુંબઈ જ એટલો સ્ટોક જોશે મુંબઈ હું આવું એ મમ્મી લઈ જાઓ મમ્મીને મુંબઈ આવું છે જુહુ બીચ 4 દિવસ લઈ જાઓ મમ્મી તો મજા આવી જાય હો હું આવું ને તો ઓલી છોકરીને એકાદ દિન લઈ લઈ એટલે તો ઓફિસ વાળા બેનને હા પપ્પા આવવા દે કાંઈ અને ગમે એવું કંઈ એ કરીએ ને વળી પૂછી હોય જોઈએ એકાદ તો આપણે આવવા દે બિચારી, નકર હા નકર નો આવવા દે અને ઈ બૈરાઓ હોય ને તો આવવા દે. તો જ આવે હા ઈ જગ્યાએ આપણી દીકરી હોય તો આપણે એમ કરીએ. એ સવાલ જ નથી ને તો ઈ જગ્યાએ આપણી દીકરી હોય તો આપણે કહીએ. हाँ हाँ દિવસ ના હોય તો જવા દે तो मस्त हेयर ऑयल मस्त उबल चुका है इसके अंदर सारी जड़ी बूटी एक में खो चुकी है और अभी इसको कल पूरा छान के भरेंगे इसकी स्मेल के लिए मस्त આવે છે કેલ્ક્યુલેશન પ્રમાણે જે આપણે ભરીએ છીએ અને કરીએ છીએ ને એટલે લોકોને ઓર રિઝલ્ટ મળે છે 6 ઔષધિ આપણે એડ કરી છે આમાં. હા બીજી બે એડ કરતા છે ઈ જે એનું કેલ્ક્યુલેશન આવ્યું ને આપણે લેબ કરાવીએ ને લેબમાં એની ગુણવત્તા બતાવે પ્રમ દિવસે શેમ્પુ બનાવીએ બરાબર હજી કાલે એક હા કાલ આ બીજો રાઉન્ડ એક હજી પતી જાય વિડિયો જોતી હતી ને એમાં એવું હતું નાના છોકરા હોય ને એના તલના તેલથી માલિશ કરવાનું હા, મેં બહુ જોયું હતું. ફાયદો થાય મેં જોયું. હમણાં આપણે જમવામાં કાળા તલનો ડબ્બો લઈ લેવાનો છે બોડીનું માલિશ કરવાનું ઈ મેં જોયું હતું એમ કે તલના તેલથી કાળા માથામાં તલના નાખવાનું તેલથી છોકરા માથામાં નાખવાથી બહુ ફાયદો થાય ફાયદા એટલે જ આપણે ઓનલી ફોર કાળા તલ યુઝ કરીએ છીએ 9,500 નો આજનો ડબ્બો છે થાય. કરાવ્યું હોય તો શું શું કાળા તલ સિવાય ક્યારેય કોઈ વસ્તુ આમાં નહીં નીકળે ઓનલી ફોર બ્લેક તલ જે આપણા હેલ્થ માટે બહુ ઇમ્पोर्टेंट है કચોરી આપણે ખાઈએ છીએ ને એ તો. हाँ फ्रेंड्स रात का बज गया अभी 10 और 10 स्माइलिंग का मस्त टाइम है स्माइलिंग का और यहाँ पर स्माइल करने के लिए किंजल मम्मी पापा सब लोग बैठ गए हैं बाहर घूम के आ गए हैं आप भी घूम के आ गए हम भी घूम के आ गए हाँ तो चल गए પાપડને ઘુમાવ્યા. આપણને ઘુમાઈ દીધો આપણા પાપડ ગાડી એની છોટી. પાપડ ટાયરમાં પાપડ ચોટાડી દે તો પાપડ તમે પણ રાતે મને દેખાણું નહીં હતા મારી 4 તો અમારો વાક્ય તમારે ત્યાંથી લેવા જોઈએ પહેલા આપણે हाँ तो પછી तो भाई मेरी 4 में लेके गया तो रात को भी दिखा नहीं कि नीचे पापड़ है तो मैं निकला पापड़ से ऊपर से કાંઈ નસીબમાં હતા तो એટલે લઈ ગયા. બીજા व्हील के अंदर सारा पापड़ નસીબમાં હતા એટલે લઈ तो निकला नहीं ગાડી આ આટો વાટી ગઈ ગયા. ચોટી ગયા ટાયર એ પાપડ तो मार निकले ખેંચા ખેંચે કાઢ્યા કાંઈ વાંધો કાંઈ કરી નાખશું થોડાક એમ તો હારા નીકળ્યા બધા હારા થઈ ગયું થોડાક ઓલા ચાદર ફાટી ગયો હે હામું જો પપ્પાને હામું જો પેલા એ શું કરે છે આજે કેવું કર્યું કામ ઘર ઊંચું લીધા તો બંને હારો એને રૂહી હા છોકરીઓ છે એવી તો લે જ ને કીધું પોચ કર નેન પોલિશ કરું નેન પોલિશ ખોલી નો કીધું લે. નેન નથી પોલિશ હુકાઈ ગઈ ફૂકાઈ ગઈ છે ને તો વાંધો નહીં હું તે મમ્મી ક્યાં સુધી આટો મારી આવ્યા આ એક શેરી મંદિર સુધી. ઠંડી હવે થોડીક પડવા મળી ને હા થોડી બહુ ઠંડી પડે છે હવે તો હા સરસ સરસ કચરી ઉડાડો તે કહીશ છે કિંજલને હું રસ્તામાં ભૂખ લાગી શું કરું પાર્સલ મળ્યા ને કચરિયું એ બધાને એટલું ભાવ્યું ને કીધું હા બધા રિવ્યુ સારા રિવ્યુ બહુ સરસ છે અને બીજું એ રિવ્યુ સરસ છે પણ કાલે આપણે બધાને બ્લેન્કેટ આપ્યા ને એની બધી કમેન્ટ બહુ સરસ આવી હા ઈ મેં વાંચી. કમેન્ટ બહુ સરસ બધાને બ્લેસિંગ આપ્યું છે એ ભગવાને એવો વરદાન આપ્યું અને ગમે એવું પી જાય તો કઈ એ પી જાય છોકરીને ખાઈ નો થાય. છોકરીનું કાંઈ ન થાય ને છોકરીનું કાંઈ ન થાય છોકરાને તરત થાય પણ છોકરીનું છોકરીનું વરદાન હોય છોકરીઓના ભગવાન છે હમ છોકરીઓના ભગવાન હોય ને એનો કાંઈ ન થાય હેરાન કરે પણ તો એ હવે લક્ષ્મી તો લક્ષ્મી નામ જ પડી ગયું લક્ષ્મી કાનુડો છે કાનુડો છે હેરાન કરે ને બધા યાદ કરે આમ જતા તું કાનુડો છો દર્શક હેરાન કરે ને બધા યાદ કરે. તમને કેટલા બધા યાદ કરતા હતા માસી બધા કારણ કે તમે બહુ બધા હેરાન કર્યા હતા નાનો તો તે માસીને બહુ કરતો મારતા તમે તમે યાદ કરે છે ને બધા એટલે યાદ તો કરે. પછી
ભાઈ માસી એટલે યાદ કરે કે હોજો થયો હોય કે હોજો થયો. નકર તો હજી યાદ ન કરે આ હજી શરીર ઓછું છે જનક લે કા મેવા ખાઈશું જ્વેલરી ના બોક્સ માં ખાય એ તો ઈ ચીપડો કાઢે ગોલી છોકરી Mama Daddy. બહુ મજા આવે છે ટ્યુશનમાં Mama Daddy. તમ ટ્યુશન માં આવજો બે ભાઈ દાદા નાનપણમાં નથી ભણ્યા હતા તારે હારે ભણશે तो हेयर ऑयल कल भरना है ना हाँ कल भरेंगे, आज तो उबाल दिए। आज के लिए इतना ही, मिलते हैं कल, तब तक लाइक शेयर और खास सब्सक्राइब करो। जय स्वामीनारायण। जय स्वामीनारायण मैम, જય સ્વામી जय स्वामीनारायण, जय स्वामीनारायण। Chominalan. का सुविचार કપડાને વાસણની રોજ સફાઈ થાય તેમ મનની પણ રોજ માનસી પૂજા ध्यान स्वास्थ्य सफाई थवी જોઈએ। बहुत ही मस्त सुविचार है। जिस तरह हम हर रोज खाना खाते हैं तो बर्तन जिस तरह मांजना पड़ता है, कपड़े हर रोज पहनते हैं तो कपड़े भी एवरीडे हम वॉश करते हैं, उसी तरह मन की स्थिति भी वैसी है ना। कोई बात ऐसी जो हमारे अंदर घटित होती रहती है जो हमारे मन को अशुद्ध करती है, तो मन शुद्ध करने के लिए हमें वापस उसको धोने के लिए भक्ति में उतरना पड़ता है, भजन करना पड़ता है, मानसी पूजा करनी पड़ती है, ध्यान करना पड़ता है। और जितनी भक्ति बढ़ेगी उतनी मन की शुद्धि होती रहेगी। और जैसे मन की शुद्धि हो जाएगी, आप समझो कि जैसे कपड़ा और बर्तन वॉश कर दिया, उसी तरह मन को भी एकदम वॉश कर दिया। मन को वॉश करने का, मन को सफाई करने का एक ही स्थान है, वो है भक्ति। कोई भी स्थान पे बैठे हो, भगवान का रटन बहुत ही भाव से और मन से कर रहे हो तो आपकी भक्ति खिलेगी, बहुत ही मन आपका साफ होगा, सबके लिए प्रेम होगा, ना किसी के लिए अहंकार अभिमान या कुछ भी आपके मन में द्वेष नहीं होगा। आप दिन ब दिन प्रगति करते जाओगे, आपके अंदर कोई ऐसी भावना नहीं होगी कि समाज को हानि पहुंचे, समाज को ठेस पहुंचे। आपके अंदर वही होगा जो समाज के हित में हो, लोगों की भलाई के हित में हो। तो यही बहुत ही बढ़िया एवरीडे चलता है। दिन उगे दिन आथ में, रात नहीं चिरकार, ऊंची नीची फरिया करे जीवननी घटमार। तो बहुत ही मस्त है। आज का मैसेज इतना ही। लाइक शेयर और खास सब्सक्राइब कर दीजिए। बाय बाय, जय स्वामीनारायण।